જય માતાજી મિત્રો, આજની આપણી ટ્રીપ હતી અમદાવાદથી બરોડાની, જે દિવસની આપણે કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે અત્યારે પાછું 9 વાગ્યાની ટ્રીપ છે ગાંધીનગરથી નર્મદા પરિક્રમા માટેની. તો આપણે નીકળી ગયા છે અને 24માંથી નીકળી ગયો છું હું, સેક્ટર 24માંથી ગાંધીનગરથી. હવે પહોંચીશું કુડાસણ જઈને પછી પાર્ટીને પિકઅપ કરીને પછી આગળ વધીશું. તો મિત્ર, હું આવી ગયો 24 સેક્ટરમાં, સીએનજી ટોપઅપ કરાવી લીધો ને પછી નીકળી ગયો પાર્ટીના ઘરે. પાર્ટીના લોકેશન ઉપર પહોંચીને આપણે પાર્ટીની રાહ જોતા હતા અને તમે જોઈ શકો આપણી અર્ટિગા જોઈ લો, એકદમ નેટ એન્ડ ક્લીન થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ગાડીથી નીકળીશું નર્મદા માટે. હું નર્મદાના પાર્કિંગમાં આવી ગયો, આવીને બધું જોયું. ભાઈ બહુ ટ્રાફિક છે અહીંયા ગાડી તો. અને આપણે ગાડી લગાવી દીધી પછી મસ્ત રીતે આપણે પાર્કિંગની અંદર તમે જોઈ શકો, સામે જ પડી જ ગાડી આપણી અર્ટિગાએ તો બૂમ પડાવી છે બાપુ. સવારમાં આવી ગયા આપણે પોઈચા આવીને પછી બધો જોઈ શકો છો નજારો. અહીંયાનો બી બહુ જોરદાર બનાવેલું છે અને નીલકંઠ ધામ બનાવ્યું છે જોરદાર. તો બધા અહીંયા આવી શકો છો, મજા આવશે. તો સવારમાં આપણે કોફી પીવાનો નાસ્તો કરી લીધો. પછી આપણે પહોંચી ગયા હતા ડભોઈ, અને ડભોઈ આવીને અને પછી આપણે સેવિંગ કરાવી દીધું અને મસ્ત ડિટેન કરાવીને તૈયાર થઈ ગયા. નર્મદા પરિક્રમાની ટ્રીપ આપણી ખતમ થઈ ગઈ અને આપણે સરને પૂછી લઈએ કે કેવું રહ્યું. તો સર, કેવું રહ્યું આપણા ગાડીમાં? બહુ મજા આવી. ગાડીમાં એકદમ કમ્ફર્ટેબલ, એનું ડ્રાઇવિંગ પણ એકદમ પરફેક્ટ. તમારે કોઈ પણ તકલીફ હોય તો કે આપણને પ્રોપર ગાઈડ કરે કે ભાઈ આ રસ્તો બરાબર છે, આ રસ્તે ના જવાય, આ રસ્તે તમને અનુકૂળ રહેશે. બધી રીતે મજા આવી એમ. અને સ્વભાવ બી એકદમ ફેમિલી મેમ્બર જેવો થઈ જાય તમારે, મજા આવી જાય. અલગ તમને નહીં લાગે. અમે તો ફરીવાર ટૂર કરીએ તો એમ જ કહેવાથી યાર જુઓ એમનું કાર્ડ લીધું છે. બધા શેર કરવાના છે. ચલો.